સલામ આપનું અશરાની પ્રિપરેશન વાસ્તે કરીને ઇન્દોર 1447 અશરા વાસ્તે કરીને એક સોફ્ટવેર છે. જે સોફ્ટવેર આપણે લોકો પ્રોક્યુરમેન્ટમાં અને અકાઉન્ટ્સમાં યુઝ કરશું. આનામાં આ ડિવિઝન સેન્ટર છે, જે આપણામાં આપણે સગલા ઝોન્સને આપણે એન્ટ્રી કરવાની રહેશે. આનામાં આપણે ઝોન ક્રિએટ કરવાનો રહેશે. ઝોનમાં આપણે એક કોડ આપી દઈએ, એનું નામ લખી દઈએ. એના કોણ મસૂલ છે, મસૂલ લઈ લઈએ આપણે લોકો. એના કોણ મસૂલ હશે. એનો મોબાઈલ નંબર यहाँ આવી જશે. यहाँ પછી વહાંનો જે પ્રોક્યુરમેન્ટ ઇન્ચાર્જ હશે એ કોણ હશે, એની આપણે ઇન્ફોર્મેશન બી यहाँ નાખી શકીએ છીએ. એનો મોબાઈલ નંબર, બીજા રિમાર્ક્સ છે, એમાં કેટલા લોકોની કેપેસિટી છે, કેપેસિટી આપણે નાખી શકીએ છીએ. કેટલું થાલ થશે, થાલ આપણે લોકો અહીંયા નાખી શકીએ છીએ. અને અહીંયા બજેટિંગ કરી શકીએ છીએ અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ વાઇઝ. જેટલા બી આપણા ડિપાર્ટમેન્ટ્સ છે એની બજેટિંગ આપણે અહીંયા ડિપાર્ટમેન્ટ વાઇઝ કરી શકીએ છીએ. જેમ આપણે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ લીધું, એટલે અકાઉન્ટ ડિપાર્ટમેન્ટમાં કોણ મસૂલ છે એનું નામ લખી દઈએ આપણે લોકો. અને એનું અકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું શું બજેટ છે આપણે બજેટ ત્યાં લખી દઈએ. અને એનું મોબાઈલ નંબર ત્યાં લખી દઈએ. એવી રીતે હર ડિપાર્ટમેન્ટના આપણે મસૂલ અને એના બજેટ લખી દઈએ. તો એનો બજેટને મસૂલ આપણે લખતા જઈશું તો એના જે છે આપણે બજેટનું ટોટલ આપણા પાસે આવતું જશે. મેં અહીંયા કરું તો ઉપર આપ જો છો તો ઉપર આપણો જે ટોટલ છે ટોટલ ઉપર થતો જઈ રહ્યો છે. અહીંયા એનો મોબાઈલ નંબર અને આને મેં સેવ કરી દીધું. આ મારા ઝોન્સ રેડી થઈ ગયા. આ ઝોન્સ રેડી કરવાના પછી મેં ઇન્વેન્ટરીમાં જઈને મારા આઇટમ માસ્ટર છે અહીંયા આપણે બધી આઇટમ્સ બનાવી શકીએ છીએ. જેમને હમણાં બનાવું અને લોકેશનના ઉપર એની શું ક્રાઇટેરિયા રહેશે, મતલબ કેટલી ક્વોન્ટિટી થાય તો ઓર્ડર વાસ્તે એને અલર્ટ આપે. અને કેટલું આપણે આ થાય શું કહે છે મેક્ઝિમમ એના પાસે કેટલી ક્વોન્ટિટી હોવું જોઈએ. તો અહીંયા મેં લખી દીધું અને આને મેં સેવ કરી દીધું. એવી રીતે બીજી આઈટમ આપણે લખીએ. કેટેગરી લઈ લીધી મેં અહીંયા. આનો એજ્યુકેશન કોડ આવી ગયો. એનો GST% ને यहाँ पर भी ये सेम मैं આ સિલાઈ લઉં ને કેટલી એની રીઓર્ડર ક્વોન્ટિટી કેટલી છે અને મેક્સિમમ ક્વોન્ટિટી કેટલી આપણા પાસે હોવું જોઈએ. અહીંયા મેં એને સેવ કરી દીધું. તો અમારા પાસે આઇટમ્સ થઈ ગયા. એવી રીતે જ મારા માસ્ટર્સમાં અમારા પાસે સપ્લાયર કે મારા કોણ કોણ સપ્લાયર્સ અને સબ કોન્ટ્રાક્ટર હશે એની એન્ટ્રી બી મેં અહીંયા કરી શકું છું. અને માં કેનાથી મને વાત કરવાની છે મેં લખી શકું છું. અને મોબાઈલ નંબર શું છે અહીંયા લખી દીધો મેં અહીંયા. અને એનો વોટ્સઅપ નંબર બી અહીંયા આપણે લખી શકીએ છીએ તાકી એને કંઈ બી હોય એટલે વોટ્સઅપ કરી શકીએ. એમાં આપણે બે સપ્લાયર લઈ લઈએ તાકી આપણે કમ્પેરિઝન કરતી વખતમાં ઇઝી થાય. આપણે સેવ કરી.
कि अपना पास सप्लायर થઈ ગયો, મટીરિયલ થઈ ગયું. હવે આપણે કોઈ ઝોનને અગર મટીરિયલ રિક્વાયર્ડ છે તો એ अपना पर मटेरियल रिक्वेजिशन फॉर्म फिल करશે. ये जो जोन सिलेक्ट करશે અને ડિપાર્ટમેન્ટ સિલેક્ટ કરશે, આપણે જેમાં અકાઉન્ટ ડિપાર્ટમેન્ટનું જે બજેટ હતો બજેટ અહીંયા આવી જશે અને અહીંયા એ આઇટમ સિલેક્ટ કરતા જશે કે ભાઈ આઇટમ નંબર 1 જોઈએ છે એને, આઇટમ રિક્વાયર્ડ છે ઇતના પીસ ને આ ઇતનું જોઈએ છે. એ પછી આઇટમ નંબર 2 જોઈએ છે એને, આઇટમ નંબર 15 પીસ જોઈએ છે અને આ રેટની આઇટમ્સ છે. આ એ રિક્વેસ્ટેશન બનાવી લીધી. રિક્વેસ્ટેશન બનાવીને આ રિક્વેસ્ટેશનને એના ડિપાર્ટમેન્ટ હેડ અપ્રૂવ કરશે. અહીંયા રેડિટમાં જોવાશે એને, અહીંયા અપ્રુવલ પર આવીને એને અપ્રૂવ કરશે. આ રિક્વેસ્ટેશન અપ્રૂવ થઈ જશે એના પછી આપણે લોકોને ઇન્ક્વાયરી કરવાની છે ટુવર્ડ સપ્લાયર. તો અહીંયા મેં જઈશ, અહીંયા મેં ઝોન સિલેક્ટ કરીશ અને ઇન્ક્વાયરી સિલેક્ટ કરીશ. જે અપ્રૂવડ ઇન્ક્વાયરી હશે એ શો થશે, બાકીની ડિટેલ ઇન્ફોર્મેશન અહીંયા આવી જશે અને કયા કયા સપ્લાયર્સને મને મારા નામથી આ ઇન્ક્વાયરી મોકલવાની છે એ સપ્લાયર્સને મેં અહીંયા સિલેક્ટ કરી દઈશ અને એને મેં સેવ કરી લીધું. આ ઇન્ક્વાયરી સેવ થવાના બાદે આનો પ્રિન્ટ આપણે લોકો બધા સપ્લાયર્સને આને મોકલાવી દઈશું. જ્યારે સપ્લાયર આપણે કોટેશન મોકલશે તો કોટેશન્સ આપણે અહીંયા ફિલ કરીશું. તો મેં અહીંયા કોટેશનમાં ગયો અને મેં આ ન્યૂ કીધું તો અહીંયા મારા પાસે આવી ગયું. અહીંયાથી સપ્લાયર સિલેક્ટ કીધું, मैं यहाँ इंक्वायरी सिलेक्ट की અને અહીંયાથી મેં સપ્લાયર સિલેક્ટ કરીશ તો અહીંયા મારા પાસે સબ ડિટેલ આવી જશે કે આનામાં શું આઇટમ્સ છે. હવે જે મને એ રેટ કોડ કીધો છે એ રેટ મેં અહીંયા લખી દઈશ. અને આનો 120 રૂપિયા કોડ કીધો છે ફર્સ્ટ સપ્લાયરે અને 125 રૂપિયા કોડ કીધો છે. ઓકે, મેં આને અહીંયા સેવ કરી દીધું. સેમ મારે સેકન્ડ સપ્લાયર વાસ્તે બી કરવાનું છે. અહીંયા ગયો, અહીંયા જઈને સેકન્ડ સપ્લાયર સિલેક્ટ કીધું મેં અહીંયા અને સેકન્ડ સપ્લાયરનો કોડ બી મેં અહીંયા લીખી દીધો 121 રૂપિયા અને 126 રૂપિયા. આ કોડ બની જવાના પછી मैं जैस यहाँ अपना बिड एनालिसिसના ઉપર बिड एनालिसिसના ઉપર જઈને मैं यहाँ से इंक्वायरी सिलेक्ट કરીશ કે કયા ઇન્ક્વાયરીની મેં બિડ બનાવી રહ્યો છું. અહીંયા ડિટેલ આવી જશે મારા પાસે પૂરું અને જે લોએસ્ટ પ્રાઇસ છે સિસ્ટમ બાય ડિફોલ્ટ એને અપ્રૂવ કરી દેશે. જેમાં અહીંયા 125 રૂપિયા છે ને 120 રૂપિયા છે. હવે કેમ કે એક આઇટમ એક સપ્લાયરની થઈ છે, એક આઇટમ એક સપ્લાયરની, અગર મેં એમ જ બનાવું તો 2 LPO જનરેટ થશે. અગર મને કંઈ રીઝનથી આને ના આપીને એને આને આપવાનું હોય તો મેં આ ઓલો અપ્રૂવ કરી શકું છું. આને રિજેક્ટ કરીને આને અપ્રૂવ કરી દઉં તો એક જ સપ્લાયરને બંને આઇટમ ચલી જશે. એમ બી મેં કરી શકું છું. ઓકે, અહીંયા મેં કરી લીધું અને મેં આને સેવ કરી લીધું. આ મારું સેવ થઈ ગયું. આ પછી અપ્રૂવ થવું જોઈએ બધા યુઝર્સના થ્રુ. તો મેં અહીંયા અપ્રુવલ આપી દીધું એને અને આને સેવ કરી દીધું. બધા અપ્રુવલ્સ એકચ્યુઅલી એમના મેં સુપર એડમિન છું તો મેં બધા અપ્રૂવ કરી શકું છું, પણ જે લોકોને ઓથોરિટી હશે એ લોકો જ અપ્રૂવ કરી શકશે. આ અપ્રૂવ થવાના પછી ત્યાં મારા પાસે ઓપ્શન આવી જશે જનરેટ એલપીઓનો. મેં જો જનરેટ એલપીઓ કરીશ તો મારા એલપીઓ જનરેટ થઈ જશે, એલપીઓ જનરેટેડ. અગર મેં જો